કર્યો તો તમને કઈ 3-4 તમારા ફોન મને આવ્યા હતા મેં પાછો રિસીવ ફોન કર્યો તમે પાછો ફોન ઉપડો ને એટલે કાપી નાખ્યો. એવું થતું જ નથી. આ નંબરમાં તમે કહો એ મારો નંબર જ નથી. મારા નંબર આ મારો નંબર છે એમાંથી તમને ફોન આવ્યો. કેટલા દિવસ થયા? 6-7 દિવસ. 6-7 દિવસ. તમે મને મળવાની વાત કરી હતી. તમે મળવા પહેલા તમે ફોન કર્યો તો તમને તમે રિસીવ કર્યો. તો બરાબર છે. વિઝિટિંગ લેટર લાવ્યા તમે? વિઝિટ લેટર લાવ્યા? હોમ વિઝિટ લેટર? નહીં એમ નહીં. હોમ વિઝિટ લાવ્યા? લેટર લાવ્યા? આ છે ને મારું હોમ વિઝિટ છે ને. એમની હોમ તમે વિઝિટિંગ લેટર લાવ્યા? તમે ઓથોરાઇઝ લેટર લાવ્યા? તમે મારી પાસે કાર્ડ છે બરોબર. એમની ઓથોરાઇઝ લેટર લાવ્યા? તમે કાર્ડ છે મારી પાસે. કાર્ડ ન હાલે, ઓથોરાઇઝ લેટર લાવો. કાર્ડ લાવો તમે. વિધાઉટ ઓથોરાઇઝ લેટર HDFC બેંક. પછી તેનો ફોટો પાડ. હવે એનો આમ ફોટો પાડતો. સોલ્વ. વિધાઉટ ઓથોરાઇઝ લેટર હોમ વિઝિટ એડ્રેસ. તમે વાત કરી હતી મેડમને એટલા માટે હું આવ્યો હતો. એટલે મારી પાસે તમારે મને મળવું હોય દાદા, મારે દુકાને કે મારે ઘરે આવવું હોય ને, તો બેંકનું ઓથોરાઇઝ લેટર તમારી પાસે હોવું જોઈએ. એ છે તમારી પાસે? આવી કોઈ ઓલી છે નહીં. નહીં એવું છે જ. તમે RBI ગાઈડલાઈન એનો રૂલ્સ છે અને મને પૂછીને તમારે આવવું જોઈએ. 7-8 દિવસ પહેલાં તમને મેડમ મારે વાત થઈ કે પેમેન્ટ થશે તો કરાવી દે. જો તમને તમારા મોબાઈલમાં જો તમને 6 ફોન કરેલા, 5 કે 6 વખત ફોન કરેલા. હા પણ ઓથોરાઇઝ લેટર લાવ્યા તમે? ભલે હાલો ફોન કરેલા ને કદાચ ને કટ થઈ ગયો હોય. તમારે HDFCના બેંકના ફોન આવે, કોઈ વાત નથી કરતું. ફોન આવે વાત નથી કરતું અને 15-20 સેકન્ડ ચાલુ રહે અને ત્યાંથી કટ થઈ જાય છે. એવું બને છે. એવા કેટલાય મારી પાસે કોલ છે. હા બરોબર. આજે એક છે ये भाई साहब आए हैं बिना ऑथोराइज लेटर लेके होम विजिट HDFC बैंक. શું નામ તમારું? મનોજભાઈ બારડ. કયું કામ તમારું? સૂત્રાપાડા. મનોજભાઈ, તમારે મને મળવું હોય ને તો ઓથોરાઇઝ લેટર તમે જાણી લેજો. પછી તમારા બેંકના ફોન આવે, ફોન રિસીવ કરીએ. ફોનમાં 15-20 સેકન્ડ ફોન ચાલુ હોય અને ત્યાંથી કોઈ વાત નથી કરતું ને સામેથી ફોન કટ થઈ જાય. એવા મારી પાસે કેટલાય રેકોર્ડિંગ છે. પછી તમે કોલ કરી રહ્યા છે એવું નથી, હું નથી કહેતો. શું કરવું મારે હવે? તમે ઓથોરાઇઝ લેટર વગર આવ્યા છો તો મારે શું કરવું? હાલો તમે બે માણસો વચ્ચે મારી વાત કરી રહી. અહીંયા બે માણસો વચ્ચે તમે વાત કરી રહી. આ ભાઈ સામે વાત કરી રહી. હવે આ ભાઈ મારી બાને કહે, મારી બાની તબિયત બરાબર નથી. એ ICICI બેંકવાળા આવ્યા હતા, મારી બાને વાત જણાવી આવી. મેં એની ઉપર ફરિયાદ કરી રહી છે. ઓનલાઈન જ ફરિયાદ કરી દીધી મેં. બરાબર. અત્યારે મારે શું કરવું બોલો? મારે ભાઈ એમ નહીં, તમે ફોન કરીને